જય ગરવી ગુજરાત શુભચિંતકો. આપણે શનિવાર અને રવિવાર 2 દિવસ એક પ્રશ્નની ચર્ચા માટે કાઢ્યા હતા, પણ આ ગ્રુપમાં 125થી પણ વધારે વ્યક્તિ જોઈન થયા છે, પણ છતાં એમાંથી 4 કે 5 જણ જ એના મંતવ્ય અભિપ્રાય આપ્યા છે. પ્રશ્ન એ હતો કે ગુજરાતી ફિલ્મો ચાલતી કેમ નથી, કેમ નથી ચાલતી, શું કારણ છે, શું કરીએ તો ચાલે. એ પ્રશ્નની ચર્ચા માટે અભિપ્રાય આપણે કરવાના હતા, પણ કોઈનો આવ્યો નથી. આ એક બહુ મોટો સરગતો પ્રશ્ન છે, કારણ કે આપણે જે કામ કરવા જઈ રહ્યા છે કે જે કામ શોધી રહ્યા છે, એ કામ કર્યા પછી એ કામનું જો કોઈ રિઝલ્ટ ના આવે તો આપણને બીજું કામ મળવાનું નથી. એટલે કે પ્રોડ્યુસર ગુજરાતી ફિલ્મ બનાવે છે, ગુજરાતી ફિલ્મ બનાવ્યા પછી એ ગુજરાતી પિક્ચરને સિનેમામાં લગાવે છે. સિનેમામાં લગાવ્યા પછી એટલી ચાલતી નથી, એને નુકસાન જાય છે, અને નુકસાન જાય છે એટલે બીજી પિક્ચર બનાવતો નથી. બીજી પિક્ચર બનાવતો નથી તો આપણને કામ ક્યાંથી મળવાનું? પ્રોડ્યુસર બીજી પિક્ચર બનાવશે તો આપણને કામ મળશે. આ ગ્રુપમાં 125થી વધારે વ્યક્તિ જોડાયેલા છે. એમાંથી ઘણા બધા 20-25 વર્ષથી ગુજરાતી ફિલ્મ લાઈન સાથે જોડાયેલા છે અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ઘણા બધા ગુજરાતી પ્રોડ્યુસર સાથે કામ કરી ચૂક્યા છે. તે લોકોને યાદ હશે, તેમને જે તે પ્રોડ્યુસર સાથે કામ કર્યું હશે, એ પ્રોડ્યુસરે મોટાભાગના ફરી ફિલ્મ બનાવવાની પ્રયત્ન કર્યો નથી, અને ઘણા પ્રોડ્યુસર તો ક્યાં ખોવાઈ ગયા એની પણ ખબર નથી. અને આવું જ ચાલશે તો પ્રોડ્યુસર બીજી પિક્ચર બનાવશે નહીં. બીજી પિક્ચર બનાવશે નહીં તો આપણે કામ કરવા માટે બીજા નવા પ્રોડ્યુસરની શોધમાં નીકળી પડીશું, અને આપણે બીજા નવા પ્રોડ્યુસરને શોધીશું. તો ક્યાં સુધી આપણે આવું કામ કરતા રહીશું? મારા મતે એક એવો અભિપ્રાય છે કે ગુજરાતી ફિલ્મોને માટે ગુજરાતી પ્રેક્ષક ગણ જ હવે રહ્યો નથી, ઘટી ગયો છે. અને જે પહેલાં ગુજરાતી ફિલ્મો માટે સિંગલ સિનેમાઓ હતા અને એની અંદર ગુજરાતી ફિલ્મો ધમધોકાર ચાલતી હતી, પરંતુ હવે એ સિંગલ સિનેમાની જગ્યાએ મલ્ટીપ્લેક્સ બની ગયા છે. અને મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી પિક્ચરો લાગતી નથી. એની પાછળ ઘણા બધા કારણ છે, ઘણી બધી લાગે છે, પણ 10માંથી એક જ પિક્ચર સક્સેસ જાય છે. અને ઘણા મલ્ટીપ્લેક્સ સિનેમાવાળા ગુજરાતી પિક્ચર લગાવવા તૈયાર નથી. એનું કારણ એ છે કે સિંગલ સિનેમામાં ખર્ચો ઓછો આવતો હતો, મલ્ટીપ્લેક્સના મેન્ટેનન્સના ખર્ચા વધી ગયા. લાઇટ બિલ, માણસોનો પગાર, એર કન્ડિશનનો ખર્ચો, બેઝિક મેન્ટેનન્સ, એટલો બધો ખર્ચો હોય છે કે એમને ટિકિટનો દર મોંઘો રાખવો પડે છે. સિંગલ સિનેમામાં 50 રૂપિયા ટિકિટ હતી એટલે પબ્લિક ત્યાં ખૂબ જ જોવા જતી હતી, પણ સિંગલ સિનેમાને બદલે હવે મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી પિક્ચર લાગે ને ત્યાં ગુજરાતી પિક્ચરની ટિકિટ 100થી 200 રૂપિયા હોય છે. એટલે આ ગુજરાતી પ્રેક્ષકગણ હિન્દી ટિકિટના 300 રૂપિયા આપીને હિન્દી પિક્ચર જોવા જશે, પણ એ ગુજરાતી પિક્ચર માટે 100 રૂપિયા આપીને ગુજરાતી પિક્ચર મલ્ટીપ્લેક્સમાં જોવા નહીં જાય. એટલે ગુજરાતી પિક્ચર માટે મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી પ્રેક્ષક એટલા બધા આવતા નથી, માટે મલ્ટીપ્લેક્સ માલિકો ગુજરાતી પિક્ચર સિનેમા લગાવવા માટે એટલા જલ્દી તૈયાર નથી થતા, કારણ કે એમને ઘણું બધું નુકસાન જાય છે. અને બીજી બાજુ થાય છે શું, જ્યારે ગુજરાતી પ્રોડ્યુસર ગુજરાતી પિક્ચર બનાવ્યા પછી રિલીઝ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર વંદનભાઈ પાસે જાય છે અને વંદનભાઈ પાસે સિનેમા માગે છે, ત્યારે વંદનભાઈ એટલા સિનેમા નથી આપી શકતા. એનું કારણ એ છે કે સિંગલ સિનેમા એટલા રહ્યા નથી, અને મલ્ટીપ્લેક્સ સિનેમાના માલિકો ગુજરાતી પિક્ચર લગાવવા તૈયાર નથી થતા, કારણ કે ત્યાં ગુજરાતી પ્રેક્ષકગણ એટલો આવતો નથી. તો આમાં વંદનભાઈનો ક્યાંય કોઈ જગ્યાએ ક્યાં વાંક નથી. વંદનભાઈ આમાં શું કરી શકે? બહાર માર્કેટમાં બધા પ્રોડ્યુસર એવી વાત કરતા હોય છે કે વંદનભાઈ સિનેમા નથી આપતા, પણ વંદનભાઈ ક્યાંથી સિનેમા આપે?
સિંગલ સિનેમા એટલા રહ્યા નથી, મલ્ટીપ્લેક્સવાળા એટલા તૈયાર થતા નથી ગુજરાતી પિક્ચર લગાવવા માટે. તો આમાં વંદનભાઈનો વાંક આવ્યો જ ક્યાંથી? બીજી બાજુ એક એવી છે કે મલ્ટીપ્લેક્સમાં એક શો લગાવવા માટે આરોની 2000 રૂપિયા ફી ભરવી પડતી હોય છે. હવે સમજો કે એક દિવસમાં 2 શો ચલાવે તો 4000 રૂપિયા પ્રોડ્યુસરે ભરવાના હોય, અને 7 દિવસ એટલે એક અઠવાડિયું ચલાવે તો 28,000 રૂપિયા ભરવાના થાય, જે પહેલાં ભરવા પડે. હવે ઘણા પ્રોડ્યુસર વંદનભાઈને એવું કહેતા હોય છે કે તમે પિક્ચર લગાવી દો અને આરોની ફીસ ભરી દો, કલેક્શન આવશે ત્યારે આપણે એમાંથી હિસાબ કરી લઈશું. તો વંદનભાઈને તો ખબર છે કે મલ્ટીપ્લેક્સમાં એટલું ગુજરાતી પિક્ચર ચાલશે નહીં, તો પ્રોડ્યુસર ક્યાંથી આટલી બધી આરોની ફી ભરી શકશે? અને એ પ્રોડ્યુસરને નુકસાન ન જાય એટલા માટે પ્રોડ્યુસરને સમજાવતા હોય છે કે ભાઈ એક સાથે આટલા બધા સિનેમા ન કરો, પણ પ્રોડ્યુસર કાંઈ કોઈ સમજતા જ નથી. જ્યારે મારે મારી પિક્ચર રિલીઝ કરવાની હતી ત્યારે હું વંદનભાઈની સામે જ બેઠો હતો, અને વંદનભાઈ મારી પિક્ચર માટે મલ્ટીપ્લેક્સના ઘણા માલિકો સાથે ફોન કરીને મારા માટે આજીજી કરતા હતા, વિનંતી કરતા હતા કે એકવાર તમે આ પિક્ચર લગાવો, પણ છતાં મહા મુસીબતે એ લોકો તૈયાર થયા હતા. મારી પિક્ચર રિલીઝ થયા પછી હું ઘણા સિનેમાની વિઝિટ કરી હતી, અને મેં ઘણા સિનેમાઓ વિઝિટ કર્યા હતા મલ્ટીપ્લેક્સના. ત્યારે મારી પિક્ચર તો છોડો, પણ ત્યાં બીજી ઘણી પિક્ચરો ચાલતી હતા, એના શો પણ નહોતા ખુલતા હતા. તો મલ્ટીપ્લેક્સમાં આવી હાલત છે, કારણ કે ત્યાં આટલી મોંઘી ટિકિટ ખર્ચીને કોઈ આવવા જ તૈયાર નથી. પછી આમાં વંદનભાઈનો વાંક ક્યાંથી આવે? એટલે ટૂંકમાં ગુજરાતી પિક્ચર માટે સિંગલ સિનેમાઓ રહી નથી. મલ્ટીપ્લેક્સ છે તો ત્યાં મલ્ટીપ્લેક્સવાળા લગાવવા તૈયાર નથી, અને જ્યાં મલ્ટીપ્લેક્સમાં લાગે છે ત્યાં એટલો ગુજરાતી પ્રેક્ષકગણ આવતો નથી. તો આ બધા પરિબળોને લીધે ગુજરાતી પિક્ચર ચાલતી નથી, પ્રોડ્યુસરને નુકસાન જાય છે. પ્રોડ્યુસર પોતાની ફિલ્મ ચલાવી નહીં શકતો. હવે પ્રોડ્યુસરને જો ફિલ્મ નહીં ચાલે, નુકસાન જાય, તો એની પાસે કંઈ ઝાડ થોડું છે કે ઝાડ ઉપરથી રૂપિયા તોડી લાવીને બીજી નવી નવી ફિલ્મો બનાવે? તો આ એક બહુ મોટો સરકતો પ્રશ્ન છે. આપણે બધા ભેગા થઈએ અને પ્રોડ્યુસરને શું મદદ કરી શકીએ, કેવી રીતે મદદ કરીએ, અને પ્રોડ્યુસરને શું સપોર્ટ આપીએ કે પ્રોડ્યુસર ઓછા ખર્ચે બીજી નવી ફિલ્મ બનાવવા માટે તૈયાર થાય, અને પ્રોડ્યુસરને સહકાર મળે, પ્રોડ્યુસરને નુકસાન ન જાય, એના માટે આપણે કંઈક વિચારીએ.